એક બાજુ ટિફિનની રોટલી બનાવવાનું ચાલુ છે ને બીજી બાજુ રોટલી તળું છું. શ્યામને કીધું આજે નાસ્તામાં ભાખરી નહીં બને, તળેલી રોટલી જ ખાઈ લેવાની છે. અડધી ભાખરી ખાવી હોય ને ભાખરી બનાવવામાં એક તો કેટલી વાર લાગે. પછી બહાર જઈને જોયું તો મમ્મી ને કામાક્ષી બે મોર્નિંગ વોક કરીને આવે છે ને આ તો આંગણવાડીએ જાય છે કે કઈ પ્રસંગમાં જાય છે. એને અત્યારે હવે નેલ પોલિશ કરવી છે બોલો. અને ઈ પણ પાછી પાંચે આંગળીમાં અલગ અલગ નેલ પોલિશ કરવી છે. કામાક્ષીનો હુકમ સરાખ ઉપર રાખીને મેં એને બધી આંગળીમાં અલગ અલગ કલરની નેલ પોલિશ કરી દીધી. ને બપોરે જમવામાં આજે એક તો આખા ગુવારનું શાક હતું જે બધાએ થોડું થોડું લઈ લીધું છે. હવે આટલું જ છે પણ હું અડધા ગુવારનું શાક નથી ખાતી તો આખા ગુવારનું શાક ક્યાંથી ખાઉં. મેં લીધું છે રીંગણા બટેટાનું શાક, એમાંય બટેટા જ વધારે લીધા છે. જમીને પછી કામાક્ષીના હાથમાં કોણ આવી ગયો. ઈ કે હાલ મમ્મી તને ફૂલવાળી મહેંદી કરી દઉં. એક ફૂલમાં કામાક્ષીએ મહેંદી લગાવી, પછી ઈ ફૂલ મારા હાથમાં છાપી નાખ્યું ને રિઝલ્ટ કંઈક આવું આવ્યું. અમે બે તો આ જોઈને બહુ જ હસવા માંડ્યા. પછી મેં જોયા થોડાક પેશન ફ્રૂટ, એમાં પાકેલા પેશન ફ્રૂટ હતા, એનો પલ્પ કાઢીને શરબત બનાવ્યું. થોડુંક શરબત પહેલા તો હું પી ગઈ ને બાકીનું બીજું શરબત ફ્રીજમાં મૂકી દીધું. રાત્રે આજે મુઠિયા ઢોકળા બનાવવાના છે પણ એકલા અળવીના પાનના. બાજરાના લોટમાં ખાલી ઝીણા ઝીણા સુધારેલા અળવીના પાન નાખ્યા, લસણ ડુંગળી થોડોક બેઝિક મસાલો ને પછી મુઠિયા વાળીને બાફી નાખ્યા. ને મને તો આ બાફેલા પણ તેલની સાથે મજા આવે ખાવાની. હું તો બેકચાર એમનેમ જ ખાઈ ગઈ. એકલા ઢોકળા જ નથી, સાથે ગાંઠિયાનું શાક ને રોટલી પણ છે. ઢોકળા પછી વઘારી નાખ્યા અને મેં એકલા વઘારેલા ઢોકળા જ ખાધા. પહેલી વાર એકલા અળવીના પાનથી ઢોકળા બનાવ્યા છે પણ ખરેખર બહુ જ મજા આવી ગઈ. તમે ક્યારે અળવીના પાનવાળા ઢોકળા કરો છો કે નહીં કમેન્ટમાં કહેજો મને. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.